જય માતાજી બધાને। આજે આપણે બનાવીશું શ્રીખંડ। શ્રીખંડ બનાવવા માટે મેં અહીંયા પોણી તપેલી ભરી અને મોળું દહીં લઈ લીધું છે। તો આપણે આવું મોળું અને ઘાટું દહીં લેવાનું છે। પછી બીજી બાજુ આવી રીતે એક ખાલી નાની એવી તપેલી લેવાની છે। તેમાં કાણાવાળું બાઉલ રાખીશું। તેમાં વ્હાઈટ રૂમાલ લઈ અને આવી રીતે પાથરી દઈશું। પછી જે દહીં લીધું હતું એ રૂમાલમાં આપણે લઈ લેવાનું છે। રૂમાલમાં બધું દહીં લઈ અને પછી રૂમાલને સરસ એવો ફિટ બાંધી દેવાનો છે અને તેની ઉપર આવી રીતે એક ભારે વસ્તુ મૂકી દઈશું। ભારે વસ્તુ મૂક્યા પછી આપણે તેને 6 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું। આપણે આવી જ રીતે દહીંને બાંધી અને ફ્રીજમાં મૂકી દેવાનું છે, એટલે આપણું દહીં ખાટું પણ ન થાય અને એક્સ્ટ્રા પાણી હોય એ નીકળી જાય। પછી કાજુના ટુકડા કરી લઈશું એક વાટકામાં અને દ્રાક્ષ લઈ લઈશું। દ્રાક્ષને આપણે નરમ કરવા માટે થોડુંક એવું ગરમ પાણીમાં 5 થી 10 મિનિટ માટે પલાળી દેવાની છે। પછી 6 કલાક થઈ જાય આપણે દહીંને ખોલી લઈશું અને તમે જોઈ શકો છો કે એક્સ્ટ્રા પાણી દહીંમાં હતું તે નીકળી ગયું છે। હવે તેને એક તપેલીમાં લઈ લેશું અને ખાંડનું બુરું એડ કરવાનું છે। ખાંડનું બુરું એડ કર્યા પછી તેને આપણે 5 મિનિટ જેટલું હલાવવાનું છે। શ્રીખંડને સરસ રીતે આપણે 5 થી 10 મિનિટ માટે આવી રીતે ફેટી લેવાનો છે, એટલે આપણે ખાંડ સરસ એવી મિક્સ થઈ જાય। મિક્સ થઈ જાય પછી કાજુના ટુકડા એડ કરી દેવાના છે અને દ્રાક્ષ એડ કરી દેવાની છે। કાજુ દ્રાક્ષ એડ કરી અને આપણે તેને 2 કલાક માટે ફ્રીજમાં રાખી દઈશું। તો હવે તૈયાર છે આપણો શ્રીખંડ। શ્રીખંડ મેં અહીંયા એક નાના કાચના વાટકામાં કાઢ્યો છે અને તેને દ્રાક્ષથી હું ડેકોરેશન કરું છું। શ્રીખંડ ખાવામાં ખૂબ સરસ એવો લાગે છે। તો તૈયાર છે આપણો કાજુ દ્રાક્ષનો શ્રીખંડ। તમે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।